સુરતમાં વીવર્સ પરામર્શ સંમેલન યોજાયું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે આપી મહત્વપૂર્ણ દિશા। ટેક્સટાઇલ ઉદ્યોગના ટકાઉ વિકાસ, આધુનિકીકરણ અને વૈશ્વિક સ્પર્ધામાં સુરતની આગવી ઓળખ વધુ મજબૂત બનાવવા માટે સણિયા હેમાદ ખાતે સિક્યોર એડજેટ વીવર્સ એસોસિએશન દ્વારા વીવર્સ પરામર્શ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગકારોની સાહસિકતા અને નવી ટેકનોલોજી અપનાવવાની ક્ષમતાને કારણે સુરત વિશ્વના અગ્રણી ટેક્સટાઇલ કેન્દ્રોમાં સ્થાન મેળવી રહ્યું છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 5 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એડજેટ લૂમ્સ મશીનો સુરતમાં કાર્યરત થશે। તેમણે ઉદ્યોગકારોને પર્યાવરણને અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાવાળા વેલ્યુ એડિશન ઉત્પાદનો પર ભાર મૂકવાનો અનુરોધ કર્યો। તેમણે જણાવ્યું કે વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે ગુણવત્તા, નવીનતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અત્યંત જરૂરી છે। હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાલમાં સુરતમાં અંદાજે 30,000 જેટલા અત્યાધુનિક એડજેટ લૂમ્સ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 10 થી 15,000 નવા એડજેટ લૂમ્સ શરૂ થવાની સંભાવના છે, જેના પરિણામે રોજગારીની નવી તકો ઊભી થશે અને ઉત્પાદન ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થશે। રાજ્ય સરકાર ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવતા તેમણે કહ્યું કે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના વીવર્સ સુધી પહોંચાડવામાં આવશે। સાથે જ ટેક્સટાઇલના નિકાસને પ્રોત્સાહન આપવા એક્સપોર્ટ ફેસિલિટેશન અને ક્લસ્ટર ડેવલપમેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। તેમણે જણાવ્યું કે ટેક્સટાઇલ પોલિસી હેઠળ એક જ વર્ષમાં ગુજરાતના વેપારીઓને અંદાજે 8,000 કરોડની સહાય ચૂકવવામાં આવે છે। એમએસએમઈ હેઠળ મંજૂર થતી ફાઇલોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને આગામી સમયમાં વધુ ઝડપથી ઇન્સેન્ટિવ સીધા વેપારીઓના બેંક ખાતામાં જમા કરવાની વ્યવસ્થા કરવામાં આવશે। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પીએમ મિત્રા પાર્કની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, જે દક્ષિણ ગુજરાતમાં વિશ્વસ્તરીય ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। ઉદ્યોગકારોને ગાર્મેન્ટિંગ અને વેલ્યુ એડિશન તરફ આગળ વધવા અનુરોધ કરતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત દેશનું સૌથી મોટું ગાર્મેન્ટિંગ હબ બનશે। આ કાર્યક્રમમાં સિક્યોર એડજેટ વીવર્સ એસોસિએશનના હોદ્દેદારો, ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ, વેપારીઓ અને મોટી સંખ્યામાં વીવર્સ ઉપસ્થિત રહ્યા હતા।